લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના સાંતેજમાં બાળકીના મોત અંગે ખાતરજ ચોકડી ખાતે ચક્કાજામ. બાળકીને ન્યાય આપે તેવા બેનરો સાથે પરિવાર તેમજ ગામના લોકો રસ્તા પર ઉતર્યા. ખાતરજ ચોકડીએ ચક્કાજામ કરવામાં આવ્યા. કલોલના સાંતેજમાં 2-3 દિવસ પહેલા એક બાળકીનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સ્કોર્પિયોના ચાલક અને તેના પિતાની ધરપકડ કરી હતી. તેમ છતાં બાળકીના મોત અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગણી એ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખાતરજ ચોકડીએ બાળકીને ન્યાય અપાવવા તેમ કઈ ચક્કાજામ કરી દીધો હતો. બનાવની જાણ પોલીસને થતા સાંતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. લોકોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. કલોલ તાલુકાના સાંતેજ ગામે 2 વર્ષની બાળકી દેવાંશી તેના ઘર આંગણે રમી રહી હતી ત્યારે પૂરપાટ નીકળેલા કારના ચાલકે બાળકીને ટક્કર મારતા તેનું મોત થઈ ગયું હતું. બાળકીના મોતને પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો અને સ્કોર્પિયોના ચાલક સિદ્ધાર્થ ચહેરાજી ઠાકોર અને તેના પિતા ચહેરાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બાળકીના મોત અંગે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બાળકીને ન્યાય આપો તેવા બેનરો લઈ દેખાવો કર્યો હતો. ત્યારબાદ ટોળકીએ ખાતરજ ચોકડી પાસે ચક્કાજામ કરી દીધું હતું. 1 કલાક ઉપરાંત વાહનો રોકી રાખતા ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ સાંતેજ પોલીસને થતા સાંતેજ પોલીસનો કાફલો દોડી આવ્યો અને દેખાવ કરી રહેલા લોકોને રોડ પરથી દૂર કરી રસ્તો આખો ખુલ્લો કર્યા હતા. ત્યારબાદ ટ્રાફિક રાબેતા મુજબનો થયો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.